અને સૌ અહીંયા તો લગભગ અડધા લોકો ઉપસ્થિત છે કે પોલીસ સ્ટેશન હતા અને ત્યાં પોલીસ સ્ટેશન ગયા પછી મારી 10 વર્ષની કાકા લડાઈમાં એમના પપ્પા ને એમના કાકા અને મોટા પપ્પા ને બધા ઉપસ્થિત છે. 10 વર્ષની લડાઈમાં અમે પહેલી વખત જોયું છે કે કોઈ ઘટનામાં કોઈ ફરિયાદ કરવા ગયો હોય અને 2 કલાકની અંદર એને એફઆઈઆર આપ્યું એવું મેં પહેલી વાર જોયું. આજ સુધીમાં ક્યારેય નથી બન્યું. હવે પ્રશ્ન એવો આવે છે કે એટલી બધી પોલીસ છે, એટલા બધા લોકો છે, એટલું બધું સારું તંત્ર છે, આવડો મોટો સમાજ છે, તો આવી ઘટના કેમ બને? આજે અમે જયારે સવારે કાકાને મળ્યા અમે પૂછ્યું કે તમે 6 મહિના પહેલા દીકરીએ કીધું કે આ વ્યક્તિ મને આમ કરે છે, તમે ત્યારે કેમ પગલાં ન લીધા? એમના પિતાનો જવાબ હતો, સાંભળો જવાબ, સૌને સાંભળવા જેવો છે કે દીકરી 19 વર્ષની છે, મારી દીકરી બાકી છે, એનો સંબંધ જોવાનો છે, કાલે લગ્ન કરવાના છે, દીકરીને બહાર જાય છે, નોકરી કરે છે, હું કેમ આ બધું બધા સમક્ષ કહું? પહેલા ડર કાઢી નાખો. જો આ ઘટના ઘટી તો એ આ વાત બહાર આવી છે. આ ઘટના ન ઘટી હોત તો આ વાત એ 6 મહિના પહેલા બહાર આવી ગઈ, પણ વાત બહાર આવે છે. તમે સમાજનો ડર છોડી દો. કોઈ સમાજની એવી તાકાત નથી કે તમારા ઘરનું ગયેલું પાત્ર પાછું લાવે. કોઈની તાકાત નથી. આપની કાકાની સાથે અમે વાત કરી, કાકાએ કીધું કે 2 દિવસથી મને લાગતું હતું કે બિચારી કંઈક ભૂલાય છે, પણ એક પિતા તરીકે સવારથી સાંજ પોતાના ધંધામાં હોય, સાંજે ઘરે આવે, દીકરી એના કામમાં હોય, પૂછી ન શકા. આજે આપણને આક્રોશ છે ને હોવો જોઈએ, અને હું તો કહું છું કે આ આક્રોશ ખૂબ ઓછો છે. આવતીકાલે કોઈ સુરતની નહીં પણ ગુજરાતની દીકરીને અહેસાસ થાય તો ભવિષ્યમાં ક્યારે આવું ન બને ને એવો દાખલો કાલ બેસવો જોઈએ. એ તાકાત સાથે કાલ બહાર આવવું પડશે. અને આજે જેમ હું તમે એવા એમ નહીં, આખા પરિવાર સાથે, માતા બહેનો સાથે આવું કે આ કૌટુંબિક લડાઈ છે. માત્ર પુરુષો 50,000 કે 10,000 રોડ પર આવી જશે ને સુધારો થશે એવું નથી. દરેક લોકોએ બહાર આવવું પડશે. આજે એક પિતા તરીકે 4 થી 5 કલાક પોલીસ સ્ટેશન રહીને એના ઉપર જે વીતી હોય છે, એનું બાળક સાથે હોય, એનો દીકરો હોય, એના ભાઈઓ હોય, ઘરે મહેમાનોના ફોન આવતા હોય, અને છતાંય અડગ મન સાથે ખૂબ મજબૂતાઈથી આખા નિવેદનો લખાવવાની જે આખી પ્રક્રિયા છે ખૂબ અઘરી છે. અહીંયા સ્ટેજ ઉપર તો માઇક આપો એટલે તમે બોલી જાઓ, પણ એફઆરઆઈ કરવી, જુબાની આપવી, કાલ સવારે કેસ ચાલશે, કોર્ટમાં ઉભું રહેવું ખૂબ અઘરું હોય છે. અને આ પરિવારને કોઈ આર્થિકતાની જરૂર નથી, કોઈ મદદની જરૂર નથી. માત્ર ને માત્ર જરૂર છે આખા ગુજરાતના સભ્ય સમાજના મોરલની જરૂર છે. અને માણસનું, પરિવારનું મોરલ ક્યારે વધે કે એને કોઈ ઓળખતું નથી, એને કઈ ખબર નથી કોણ છે, શું છે, ક્યાંના છે, કયા ગામના છે, કેવા છે, શું કમાય છે, નથી કમાતા, કઈ જાણ્યા વગર કોઈ તમારે આંખનો સંબંધ નથી. અને આવતીકાલે તમે તમારા મિત્ર મંડળ સાથે ત્યાં હાજર રહ્યો ને એનાથી એની તાકાત વધશે, અને પ્રેરણા મળશે, અને ખબર પડશે કે આ તમામ લોકો અમારી સાથે છે. હું જે વિસ્તારમાં રહ્યો છું, જે ગામથી આવું છું, તાલુકો છે, સૌરાષ્ટ્ર છે, અહીંયા સુરતમાં વસતા લોકો છે, 400-500 કિલોમીટરથી દૂર આવીને આપણે આર્થિક રીતે સદ્ધર થયા છીએ, એનાથી ડબલ સામાજિક રીતે આપણે ખાડામાં ગયા છે. આનાથી તો આપણી વ્યવસ્થા ખૂબ સારી હતી કે નાનો મોટો પ્રશ્ન હોય તો 5 વડીલ ઉંમરના, 50-60 વર્ષ ઉંમરના વડીલો બેસતા અને આંખમાં આંખ નથી કહી દેતા કે બીજી વાર ખાવું ન જોઈએ, તને નાત બારો કરીને ગામ મુકાઈ દેવું. એ વ્યવસ્થા જ શહેરમાં નથી. અને આવી ઘટનાઓથી એ દીકરીનો ન્યાય થાય, એના પરિવારોને આશ્વાસન મળે, મજબૂતાઈથી પરિવાર રહે તો આપણી ફરજ છે જ. પણ ભવિષ્યમાં આ ઘટનાને પુનરાવર્તિત થવાનું પણ કોઈ વિચારે નહીં, એવી કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે. આજે આપ સૌ અહીંયા કોઈ મંચ ઉપર ઉપસ્થિત છે તો કોઈ મોટી વ્યક્તિ છે એવું નથી. બધા લોકોને પરિવાર છે, બધા લોકોને સંસાર છે, બધા લોકો પોતાના કુટુંબ સાથે જુએ છે. પણ જેના ઘરમાં દીકરી હોય ને એને વધારે લાગણી હોય.
આજે મારા ઘરમાં 10 મહિનાની દીકરી છે, તો જ્યારે આ દીકરીને આપણે મોઢું પણ જોઈએ ને ઘરે, તો આપણને યાદ થાય કે આ દીકરી મોટી થશે ને કઈ બનશે તો. આમાં જે દીકરીના પિતા હશે એને થતું હોય કે 19 વર્ષની દીકરી હતી, તો જેની દીકરીની ઉંમર 16 થી 25 ની હશે ને, અને તમારા ઘરમાં હજી દીકરી હશે, તમને મનમાં એવો ખ્યાલ તો આવશે કે હવે આપણે ધ્યાન રાખવું પડશે. અને ખાલી એવું પણ નથી કે દીકરીનું ધ્યાન રાખશું તો સુધરી જશું અથવા સમાજ સુધરી જશે. જેટલી જવાબદારી દીકરીની છે ને, એનાથી અત્યારે જે આપણું યુવાધન જે રસ્તે જાય છે, મારી ફરજ છે કે હકીકત આપ સમક્ષ મૂકવી, એટલા જ આપણા યુવાનો પર ખરાબ રસ્તે જાય છે. એમાં પણ આપણે ધ્યાન રાખવું પડશે. કાલ સવારે એવું ન બને કે આપણા યુવાન કોઈ એવું કૃત્ય કરે ને કાલે કોઈ બીજા લોકો રેલી કાઢી જાય. કેમ કે જે પ્રકારે દૂષણ વધી રહ્યા છે, ઘણા દાખલા એવા હોય છે કે બધા વચ્ચે કંઈ પણ ન શકે કે આવું બને છે. કેમ કે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે તો ઘણા લોકોને, જેમ કાકાને સવારે ડર હતો કે આ બધું થશે ને આમને દીકરીનું શું થશે, તો કાકાએ આગળ ન વધ્યા 6 મહિના પહેલા. એવું જ ઘણા લોકોને હોય. કોઈની ઓફિસમાં જાય, કોઈ વકીલને મળે, કોઈ સમાજના શ્રેષ્ઠીને મળે, કોઈના મિત્રોને કહે, કોઈ સોસાયટીના પ્રમુખને વાત કરે, મામલો ત્યાંથી પતી જાય છે. પણ દૂષણ તો હોય જ છે. અને આવું દૂષણને જયારે ડામવું હોય ત્યારે ખૂબ મોટી તાકાત, મોટી સંખ્યાની જરૂર પડતી હોય છે. પોલીસે એનું જે કામ કરવાનું છે કરી નાખ્યું, ગુનો નોંધી દીધો, પકડશે, રિમાન્ડ કરશે, જે કરે બધું પોલીસ કરે, એનો આપણને કોઈ વાંધો નથી, વિરોધ નથી. પણ આ ઘટનાથી આપણે શું શીખશું? આપણે કેટલા આગળ વધશું? આપણી શું તાકાત? આટલી મોટી વસ્તી જયારે આ વિસ્તારમાં વસતી હોય, તો વિચારો કે કોઈ બિચારી નાની વસ્તી છે એની દીકરી સાથે બનાવ બનશે શું થાય? આપણે સૌના સમાહક બનવાનું છે. આ દીકરી માત્ર કોઈ સમાજની કે પરિવારની કે પિતાની દીકરી એ દિવસે હતી, પિતાની દીકરી. આજે એમની નથી, આજે આપણા સૌની જવાબદારી છે. આજે આપણે સૌની એ દીકરી છે, આપણે સૌની એ બહેન છે. એના માટે આવતીકાલના આયોજનમાં આપના સાથ સહકારની ખૂબ જરૂર છે. બાકી અમારે કતારગામથી એમનો પરિવાર છે, એમના મોટા પપ્પા છે, જીગાભાઈ મેવાસાની છે, હરીશભાઈ છે, ભાઈ શ્રી વિજયભાઈ છે, અભિનભાઈ કળથિયા છે, કે જે બધા છેલ્લા જ્યારથી બનાવ બન્યો ત્યારથી 3 દિવસથી એમની સાથે છે. અને આશા રાખીએ છીએ કે આની અંદર ખૂબ મજબૂતાઈથી કાર્યવાહી થાય. અને અમે આજે ડીસીપી સાહેબને મળ્યા ત્યારે પણ રજૂઆત કરી હતી કે જે વિસ્તારમાં આવા ટપોરીઓ છે, લુખાઓ છે, જ્યાં એની બેઠક છે એની ડ્રાય થવી જોઈએ. એકને પકડવાથી એક વ્યક્તિને, એક દીકરીને ન્યાય મળશે, પણ આવા જેટલા નબીરાઓ અને લુખાઓ થઈ રહ્યા છે એની કમરતોડ સર્વિસ ન થાય ત્યાં સુધી આનું સમાધાન નથી. અને દરેક વસ્તુનો કાયદો કામ કરે એ જરૂરી નથી. ક્યારેક આપણું કામ આપણે કરી દેવું પડે, એના પછી બહુ લાંબી વાર ન હોય. એ જે ટીમને કામ કરવાનું છે એ કરી નાખશે. પણ આ ઘટનાથી આપણે સૌ જાગૃત થઈએ. અભિનભાઈને મેં રોંઢે જયારે પોલીસ સ્ટેશન હતો ત્યારે વાત કરી કે અમે વર્ષોથી ઈચ્છીએ છીએ કે આ વિસ્તારમાં એક મજબૂત સંગઠન બને. કદાચ આ દીકરી પણ આપણી પ્રેરક હોઈ શકે. ખૂબ આગળ વધો, ખૂબ સંગઠિત થાવ. આજના કળિયુગના